ડેમમાં વિદ્યાર્થી ડૂબ્યો। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ગઈકાલે ગુમ હતો। યુવકની એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવ્યા। મોડાસા ફાયરની ટીમ દ્વારા મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી છે। તો આ એક વિદ્યાર્થી ડૂબી ગયો તેવા સમાચાર સામે આવ્યા અને તેની બેગ અને એક્ટિવા ડેમ પાસે મળી આવી છે, જ્યારે હાલ ફાયરની ટીમ દ્વારા તેના મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અનેક વખત તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવે છે, ખાસ ડેમની નજીક ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની સૂચનાની અવગણના તે ખૂબ જ ભયાવહ પરિણામ તેને નોતરે છે અને તેવા દ્રશ્યો છે હાલના, જે આ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો એક વિદ્યાર્થી ડૂબી ગયો છે। સમાચાર ભાવનગરથી, જ્યાં મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તાર